2024ની લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે, એટલે સ્વાભાવિક હતું કે ચૂંટણી આવી રહી છે તો ધર્મના નામે રાજનીતિ તો થવાની જ છે, કેમ કે કોઈ વિકાસના મુદ્દા ઉપર તો હજી સુધી કોઈ એવી રાજનીતિ થઈ નથી. આરોગ્ય હોય, ભ્રષ્ટાચાર હોય, બેરોજગારીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, આવા મુદ્દા ઉપર ક્યારેય પણ રાજનીતિ નથી થતી. એ રાજનીતિ થાય છે ખાલી ધર્મના નામે. અને ભારતીય જનતા પાર્ટી તો એવું કહેવાય છે કે ખાલી હિન્દુઓની પાર્ટી છે, કેમ કે એ મોટા ભાગે હિન્દુત્વના મુદ્દા ઉપર જ ચૂંટણી લડે છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી રામના નામે રાજનીતિ શરૂ કરી છે. અયોધ્યામાં જે રીતે રામ મંદિરનું જે રીતે બનવા જઈ રહ્યું છે, હજી સુધી એનું કામ પૂર્ણ નથી થયું, પરંતુ મોદી સરકાર આ 22મી જાન્યુઆરીએ એનું અલગ રીતે પૂજન કરવા જઈ રહી છે. આખો તમે હાલના સમયે તમે જુઓ તો એક અલગ પ્રકારનો એક અયોધ્યાને લઈને આખો એક માહોલ બની ગયો છે કે નરેન્દ્ર મોદીએ આમ કર્યું, આમ કર્યું, પરંતુ એના પાછળ કેટલા બધા વિવાદો પણ શરૂ થયા છે. જ્યારે રામ મંદિરનું જે રીતે પૂજન થવા જયું 22મી જાન્યુઆરીએ, એ દિવસ માટે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ એનો ઇનકાર કરી દીધો કે અમે ત્યાં એ આમંત્રણને ઠુકરાવીએ છીએ, અમે ત્યાં નહીં આવીએ. તો લોકોને પણ થોડુંક અજીબ લાગ્યું કે ભગવાનનું કામ છે, એમાં જવામાં કેમ ના પાડી આ લોકો. પરંતુ એ લોકોની પણ કદાચ મજબૂરી બની ગઈ છે, કેમ કે જે રીતે આખું ભાજપ દ્વારા જે થઈ રહ્યું છે, તો આખો જે પ્રોગ્રામ છે એ ભાજપને પ્રેરિત છે, આવું કોંગ્રેસના પાર્ટીના લોકો કહી રહ્યા છે. અને કદાચ એ વાત સાચી પણ છે. જે રીતે તમે જુઓ તો તમારા ગામમાં જો અક્ષત આવી હોય તો એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કરતા હોય એ રીતનું જે માહોલ બની રહ્યો છે. એટલે આવનારી જે લોકસભાની ચૂંટણી છે એમાં ચોક્કસપણે આ મુદ્દો ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ફાયદો કરાવશે અને કોંગ્રેસને એનું બહુ મોટું નુકસાન પણ કરાવશે. એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ એ આમંત્રણને કદાચ ઠુકરાવવું એ કદાચ એમના માટે યોગ્ય રહ્યું છે. બીજો પણ એક વિવાદ શરૂ થયો હતો કે 4 જે શંકરાચાર્યો હતા એમણે પણ એક થોડાક વિવાદિત નિવેદનો આપ્યા હતા. એમનું કહેવું એ હતું કે જે રીતે હજી સુધી મંદિરનું કામ જે છે જે પૂર્ણ નથી થયું, એટલે ખંડિત મંદિરનું આ રીતનું પૂજન ન થઈ શકે. પરંતુ મોદી સરકાર એ બધું સાઈડમાં રાખીને એનું પૂજન કરવા જઈ રહી છે 22મી જાન્યુઆરી. એના પાછળનું કારણ શું છે કે જે રીતે જો પૂજન કરવું હોય તો સ્વાભાવિક છે કે રામનવમી એટલે કે પ્રભુ શ્રી રામનો જન્મદિવસે 17 એપ્રિલે પણ કરી શકે છે, પરંતુ મોદી સરકાર જો 17 એપ્રિલે કરવા જાય તો ન કરી શકે, કેમ કે લોકસભાની ચૂંટણી એ કદાચ એપ્રિલ મહિનામાં આવી જશે. એટલે સ્વાભાવિક છે કે આચારસંહિતા પણ લાગુ પડી શકે. એટલે જો આચારસંહિતા લાગુ પડી જાય તો મંદિર તો દૂર, પરંતુ એક રોડનું ઉદ્ઘાટન પણ મોદી સરકાર ન કરી શકે. એટલે આ કારણથી 22 જાન્યુઆરી એટલે કે લોકસભાની આજુબાજુનો જે સમય છે એ સમય સુધી એક રાજકીય માહોલ બની રહે, ભાજપ તરફી જે માહોલ બની રહે એના માટેનું આ એક પ્રયાસ રૂપે છે. અને મોદી સરકારને આ વખતે 26માંથી 26 એ દરેક જગ્યાએથી લઈ જવી છે. ગુજરાતમાં તો લઈ જવી છે, પણ બીજા સ્ટેટોમાં પણ ફૂલ મેજોરિટી સાથે એમને જીત મેળવવી છે, કેમ કે નરેન્દ્ર મોદીને એક આખી પોતાની એક એવી ઇમેજ બનાવી છે અને એના પાછળનું આખું કારણ છે ને એના પાછળની આ એક રાજનીતિના રૂપે કદાચ રામ મંદિર છે એવું જોવા મળી ગયું. જોકે આ વાતની કોઈને ખબર નથી એવું તો નથી કે ભાજપ સરકાર એ રામ મંદિરના મુદ્દા ઉપર ચૂંટણી લડવાની છે એ બહુ ઘણા સમયથી બધાને ખબર છે. બધા જે લોકો વિરોધ કરે છે એ લોકોને પણ ખબર છે, પરંતુ ભાજપ સરકાર જે પોતાની સાયકોલોજી જે વાપરે છે એ સાયકોલોજી કદાચ બીજી પાર્ટીઓ નથી વાપરી શકતા. કઈ રીતે એનું એક ઉદાહરણ તમને આપું કે ઘણા સમયથી ગુજરાતમાં જુઓ તો ખાલી કેટલા એવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા. પેપર લીકનો જે મામલો હતો, બેરોજગારીના જે મુદ્દાઓ હતા, એવા મુદ્દાઓને લઈને વારંવાર વિદ્યાર્થીઓએ આંદોલનો પણ કર્યા છે. ઘણું બધું એક ભાજપના વિરોધમાં એમણે ઘણા બધા પ્રદર્શનો કર્યા છે. ભાજપની વિરોધમાં હંમેશા તેઓ બોલ્યા છે. એટલે સ્વાભાવિક છે કે જો ભાજપના વિરોધમાં તેઓ હોય તો ભાજપને સપોર્ટ કરવા પણ ન જાય. પરંતુ જ્યારે અક્ષત જે રીતે રામ ભગવાનની જે રીતે અક્ષતનું જે કોન્સેપ્ટ જે ગામમાં ફરી રહ્યો છે એ ગામમાં જ્યારે આવ્યો છે તો મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જે વિરોધ કરતા હતા એ જ વિદ્યાર્થીઓ એ અક્ષત ઉપાડીને ફોટા પડાવી રહ્યા છે, ફરી રહ્યા છે, એના સોશિયલ મીડિયામાં એના ફોટા મૂકી રહ્યા છે અને શ્રી રામના અલગ અલગ ગીતો પણ એમાં લગાવી રહ્યા છે. જોકે આ કરવું કંઈ ખોટું નથી, કેમ કે ભગવાન પ્રત્યે આપણી જે લાગણી છે ચોક્કસપણે આપણે દર્શાવી શકીએ, પરંતુ એની બીજી સાઈડ પણ એની ધ્યાન રાખજો કે કદાચ એ જે આપણી જે લાગણી છે, જે આપણી જે આસ્થા રહેલી છે ભગવાન પ્રત્યે, એ આસ્થાનો કોઈ રાજકીય લોકો એનો ખોટો ઉપયોગ ના કરે. અને આજના સમયે આવું થઈ રહ્યું છે
તમારા ગામમાં જો આવી અક્ષતની જે આ રેલીઓ આવી હોય તો થોડુંક ધ્યાન આપજો કે એનો ફાયદો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તમારી આસ્થા આપણે ભગવાન પ્રત્યે આપણી જે આસ્થાઓ છે એ કંઈ ખોટી નથી, આપણે એમની લાગણી ચોક્કસપણે હોવી જોઈએ, પરંતુ એ લાગણી કદાચ એ રીતે પણ ન હોવી જોઈએ. કેમ કે ભગવાન રામનું આખું ચરિત્ર જુઓ તો ઘણું બધું મહાન રીતે ગુણકારી પર રહેલું છે. એમના ભાઈ લક્ષ્મણ પ્રત્યેનું એમનું આખું ચરિત્ર અલગ છે, માતા સીતા માટે એમનું આખું ચરિત્ર અલગ છે, અને પોતાના પિતા માટેનું આખું અલગ હતું ને વનવાસ પણ એમને ભોગવ્યો હતો. તો આ જે ગુણકાર જે ગુણો રહેલા છે ભગવાન રામમાં, એ ગુણો આપણે અપનાવવા જોઈએ, એના થકી આખું હોવું જોઈએ કદાચ એ રીતનું. આ જે થઈ રહ્યું છે એ કદાચ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું એક મોહરું બનાવીને, આપણને મોહરું બનાવીને એ ભારતીય જનતા પાર્ટી ફાયદો કરી રહી છે એ રીતે જોવા મળી રહ્યું. આ વાતને આપણે સમજવી પડશે. 500 वर्षों के इंतजार के बाद रामलला भी तो अयोध्या में विराजमान होने वाले हैं. कांग्रेसी कहते थे ये केवल राम के नाम का उपयोग करते हैं. અને એક વાત તમે કદાચ નોટિસ કરજો કે આવું જે આખો જે માહોલ બની રહ્યો છે ધર્મના નામનો, તો એ ધર્મના નામમાં કોઈ નેતાઓના છોકરા તમને બહુ ઓછા જોવા મળશે. આ વાતને કદાચ સમજજો, કેમ કે આ બહુ મોટી સમજવા જેવી વાત છે. એટલે દર ચૂંટણીમાં રાજકીય લોકો, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, દરેક રાજકીય લોકો એવું જ ઈચ્છે છે કે લોકો ધર્મના નામે જ વોટ આપે, જાતિના આધારે જ વોટ આપે. કેમ કે એવા મુદ્દા ઉપર વોટ આપશે તો જ રાજકીય લોકો જીતી શકશે. જો મોંઘવારી, બેરોજગારી, ભૂખમરી આવા મુદ્દાઓના આધારે, જો વિકાસના મુદ્દાઓ કે જેના ઉપર એકચ્યુઅલમાં રાજનીતિ થવી જોઈએ એવા મુદ્દાઓના આધારે જો લોકોએ વોટ આપવાનું શરૂ કરી દીધું તો નેતાઓ માટે બહુ કપરી પરિસ્થિતિ સર્જાશે. અને એના કારણે નેતાઓ ક્યારે પણ નથી ઈચ્છતા કે તમે વધારે ભણી લો, તમે વધારે સમજદાર બની જાઓ. આ સૌથી મોટો ડિફરન્ટ રહેલો છે. ये कार्यक्रम धार्मिक है? अगर ये कार्यक्रम धार्मिक है तो क्या विधि विधान से हो रहा है, धर्मशास्त्र से कुछ किया जा रहा है? अगर यह कार्यक्रम धार्मिक है तो शंकराचार्य, चारों पीठों के हमारे शंकराचार्य, क्या उनकी सलाह से, उनकी देखरेख से इस कार्यक्रम का स्वरूप तय किया जा रहा है? અને ભારતીય જનતા પાર્ટી જે પોતાનો પ્રચાર કરી રહી છે, જે સિસ્ટમ જે અપનાવી રહી છે પોતાના પ્રચારમાં, એ સિસ્ટમની એની સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે સક્ષમ નથી. કેમ કે આ લોકો પ્રચાર માટેના જે કોન્સેપ્ટ વાપરી રહ્યા છે, શહીદ વીરોના નામે વોટ માંગ્યા, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કોન્સેપ્ટ, મેરી માટી મેરા દેશ અને રામ મંદિર, એવા મુદ્દાઓ કે એમાં કોંગ્રેસને બધું ખબર હોવા છતાં કોંગ્રેસ એનો વિરોધ નથી કરી શકતી. કેમ જો એનો વિરોધ કરવા જાય તો ઉલટો લોકો એને ખોટું સમજી જાય. જેમ આ રામ મંદિરના મુદ્દા ઉપર થયું છે, કોંગ્રેસે થોડીક જ ટિપ્પણી કરી છે છતાં પણ કેટલો બધો લોકો એમનો વિરોધ કરી દીધો. તો આ છે સાયકોલોજીને આ લોકો આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને બેવકૂફ બનાવીને વિપક્ષને પણ આ લોકો મોઢું દબાવી રહ્યા છે. એટલે આપણે આ વાત સમજવી પડશે કે જો આપણે દર વખતે ધર્મના નામે જોઈશું, આપણા ધર્મ પ્રત્યે ચોક્કસપણે થોડુંક હોવું જોઈએ, પણ એના થકી જો આપણે બીજા ધર્મના લોકોને આપણે ખોટી નજરે જોતા હોય તો એ પણ ખોટું છે. એ આપણા ધર્મમાં પણ ક્યારે એવું લખેલું નથી. જો તમે હિન્દુ હો તો તમે મુસ્લિમ ધર્મ કે બીજા અન્ય ધર્મના લોકોને ખોટી રીતે જોતા હોય તો એ ખોટી રીતે જોવાનું એ તમે પાપ કરી રહ્યા છો. કે આપણા ધર્મમાં, આપણા ધર્મ પુસ્તક કે ગ્રંથોમાં કોઈ પણ જગ્યાએ એવું લખ્યું નથી. દરેક ધર્મના દરેક ગ્રંથોમાં એક સમાન લખેલું છે, અને એ છે લોકોનો વિકાસ ને લોકો સમજદાર બને, એકબીજા પ્રત્યે પોતાની લાગણીશીલ રહે. એ દરેક ધર્મમાં લખેલું છે. એટલે ધર્મના નામે રાજકીય લોકો આગળના સમયમાં પણ આવશે. એટલે આપણે સમજદાર બનીને, આપણે થોડાક સચેત બનીને રહેવું પડશે કે કોઈ પણ રાજકીય લોકો આવી ધર્મના નામે, આપણા નામે રાજનીતિ ન કરી જાય.